નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી જનતા હાઈસ્કૂલ ઉનાઈ વતી હું રાજેશ પટેલ ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયની પ્રકરણ 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદયની આપણી શિક્ષણ યાત્રાના આગલા પડાવમાં આપ સૌને સહર્ષ આવકારું છું. મિત્રો, અગાઉના વિભાગોમાં આપણે ભારતમાં કયા સંજોગોમાં જુદી જુદી યુરોપીય પ્રજાઓ વેપાર અર્થે આવી, અંગ્રેજો સાથે થયેલા પ્લાસી અને બક્સરના યુદ્ધની માહિતી પ્રાપ્ત કરી. આજે આપણે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો વિકાસ વિશે માહિતી પ્રાપ્ત કરીશું, જેમાં જુદા જુદા અંગ્રેજ અધિકારીઓએ જુદી જુદી નીતિઓ દ્વારા કઈ રીતે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો વિસ્તાર કર્યો એની રોચક માહિતી મેળવીશું. તો ચાલો શરૂ કરીએ આજની આપણી શિક્ષણ યાત્રા. ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસનનો ભારતમાં વિકાસ. મિત્રો, પ્લાસી અને બક્સરના યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ ઈસવીસન 1773માં ઇંગ્લેન્ડની સરકારે ભારત માટે નિયામક ધારો પસાર કર્યો. આ કાયદા મુજબ ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વહીવટ કરવા ગવર્નર જનરલ નામના એક અધિકારીની નિમણૂક ઇંગ્લેન્ડ દ્વારા કરવામાં આવી. આ નિમણૂક પ્રમાણે ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે વોરન હેસ્ટિંગ્સ નિમણૂક પામ્યા, જેને આપના સ્ક્રીન ઉપર બાજુમાં જોઈ શકો છો. વોરન હેસ્ટિંગ્સે ભારતમાં આવી મરાઠાઓ સાથે યુદ્ધ કર્યું અને કંપની શાસનનો વિસ્તાર કર્યો. વોરન હેસ્ટિંગ્સ બાદ ભારતમાં કોર્નવાલિસ ગવર્નર જનરલ તરીકે આવ્યો. એના સમયે મૈસૂરના શાસક અને મૈસૂરના વાઘ તરીકે ઇતિહાસમાં નામ અંકિત કરનાર ટીપુ સુલતાન સાથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું યુદ્ધ થયું, પરંતુ યુદ્ધમાં ટીપુનો પરાજય થતા તેને ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે સંધિ કરવાની ફરજ પડી. કોર્નવાલિસ બાદ જ્હોન શોર ભારતમાં ગવર્નર જનરલ તરીકે આવ્યો, પરંતુ તેણે તટસ્થ નીતિ અપનાવી, જેના થકી ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો કોઈ વિસ્તાર થયો નહીં. જ્હોન શોર બાદ વેલેસ્લી ભારતના ગવર્નર જનરલ તરીકે આવ્યા. શોરના સમયમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો વિસ્તાર ન હતો થયો, આથી વેલેસ્લીએ ખૂબ ઝડપથી ભારતના ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો શાસનનો વિસ્તાર કરવા માટે સહાયકારી યોજના અમલમાં મૂકી. મિત્રો, આ યોજનાને ભારતમાં મીઠા ઝેર સમાન ગણવામાં આવે છે. શા માટે આ યોજનાને મીઠું ઝેર ગણવામાં આવતી? આપ સ્ક્રીન સમક્ષ એની માહિતી જોઈ શકો છો. ચલો જાણીએ સહાયકારી યોજના જે વેલેસ્લીએ અમલમાં મૂકી હતી એ શા માટે ધીમું ઝેર કે મીઠું ઝેર ગણવામાં આવતી. મિત્રો, ભારતનો જે રાજા કંપની સરકારની સહાયકારી યોજના સ્વીકારે, એ રાજાના અને એના રાજ્યના રક્ષણ માટે તાલીમ પામેલું સૈન્ય ઈસ્ટ ઇન્ડિયા કંપની એ રાજ્યને આપતી. બદલામાં એ લશ્કર, એ સૈન્ય એ રાજાનું અને એના રાજ્યનું અન્ય આક્રમણકારીઓથી રક્ષણ કરતી. સ્વાભાવિક છે, ઈસ્ટ ઇન્ડિયા કંપની પોતાનું લશ્કર અન્ય રાજાને આપે તો બદલામાં કંઈક લાભ પ્રાપ્ત કરે છે. એ મુજબ યોજના સ્વીકારનાર રાજાઓએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના લશ્કરી ખર્ચ અથવા એટલી જ રકમ આપતો પ્રદેશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપી દેવો પડતો. એટલું જ નહીં, કંપનીની પરવાનગી વિના સહાયકારી યોજના સ્વીકારનાર કોઈ પણ રાજા અન્ય રાજ્યો સાથે યુદ્ધ કે સંધિ કરી શકતો નહીં. સાથે સાથે એ રાજાઓએ પોતાના દરબારમાં એક અંગ્રેજ
સભ્ય ફરજિયાત રાખવો પડતો અને પોતાના દરબારમાં કે રાજ્યમાં અન્ય વિદેશી પ્રજાના વ્યક્તિને નોકરીએ રાખી શકાતા નહીં. આમ સહાયકારી યોજના સ્વીકારનાર રાજા પ્રત્યક્ષ કે પરોક્ષ બંને રીતે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ગુલામ બની જતા. ઘણા રાજ્યોએ સહાયકારી યોજના એ સમયે સ્વીકારેલી. આપ જોઈ શકો છો, નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોંસલે, હોલકર, આ બધા એ સમયના રાજાઓ કે રાજ્યોએ સહાયકારી યોજના સ્વીકારીને અંગ્રેજોની ગુલામીનો પરોક્ષપણે સ્વીકાર કર્યો હતો. મિત્રો, વેલેસ્લી બાદ હેસ્ટિંગ્સ ભારતના ગવર્નર જનરલ તરીકે આવ્યા. હેસ્ટિંગ્સના સમયમાં પડોશી દેશ નેપાળ સાથે યુદ્ધ થયું અને હેસ્ટિંગ્સે લડાયક મિજાજ ધરાવતી ગુરખા જાતિના લોકોની ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ભારતીય લશ્કરમાં ભરતી કરી. ત્યારબાદ વિલિયમ બેન્ટિક ભારતના ગવર્નર જનરલ તરીકે આવ્યા. અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી વિસ્તારવાદી નીતિના પરિણામે ભારતની પ્રજામાં અંગ્રેજો સામે ખૂબ રોષ હતો. આ રોષ ભારતની પ્રજાની એકતામાં ન પરિણમે એ માટે વિલિયમ બેન્ટિકે પોતાના શાસનકાળ દરમિયાન ઉદાર નીતિ અપનાવી. એના સમયમાં કોઈ મોટા યુદ્ધો ન થયા અને વિલિયમ બેન્ટિકે ભારતીય સમાજ વ્યવસ્થામાં સુધાર માટેના પ્રયાસો કર્યા. માટેના સમયગાળાને ઉદાર નીતિઓનો સમયગાળો અને વિલિયમ બેન્ટિકને ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખવામાં આવે છે. વિલિયમ બેન્ટિક બાદ ભારતમાં ડેલહાઉસી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ગવર્નર જનરલ તરીકે આવ્યો. ડેલહાઉસી સામ્રાજ્યવાદી મિજાજ ધરાવતો હતો. ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનને વિસ્તારવા ડેલહાઉસીએ ભારતમાં જીત, જપ્તી અને ખાલસા નીતિ અમલમાં મૂકી. મિત્રો, આપ આપની સ્ક્રીન ઉપર એક સરસ મજાનો નાનકડો ચાર્ટ જોઈ શકો છો, જેમાં ડેલહાઉસીએ કયા કયા જુદા જુદા બહાનાઓ હેઠળ ભારતના જુદા જુદા રાજ્યોને, પ્રદેશોને ખાલસા કર્યા એ આપ જોઈ શકો છો. ડેલહાઉસીએ ખાલસા નીતિનો ઉપયોગ કરીને યુદ્ધ દ્વારા ઘણા પ્રદેશો જીતી લીધા, જેમ કે પંજાબ અને પેગુ. કોઈ રાજા અપુત્ર મૃત્યુ પામે તો એવા રાજાઓનું રાજ્ય ડેલહાઉસી અંગ્રેજોએ ખાલસા કર્યું. ગેરવહીવટના બહાના હેઠળ અંગ્રેજોએ અવધનું રાજ્ય ખાલસા કર્યું. કરજની ઉઘરાણી, કોઈ રાજા અંગ્રેજો પાસેથી લીધેલા નાણાં પરત ન કરી શકે, કરજ પરત ન કરી શકે, તેવા સંજોગોમાં એ રાજાનું રાજ્ય અંગ્રેજોએ ખાલસા કર્યું. જેમ કે નિઝામ, હૈદરાબાદના જે નિઝામ હતા, એમનો વરાળ પ્રાંત અંગ્રેજોએ પડાવી લીધો. અને જે રાજ્યોમાં કર્ણાટક, તાંજોર જેવા રાજ્યોમાં નામ માત્રની સત્તાઓ, રાજાઓનું શાસન અમલમાં હતું, એમને રદ કરીને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનું શાસન સ્થાપિત કર્યું. મિત્રો, આ જુદા જુદા માર્ગોએ ડેલહાઉસીએ ખાલસા નીતિનો ઉપયોગ કરીને ભારતના અનેક પ્રદેશો પડાવી દીધા. પરંતુ આ બધા જ શાસકોમાં આપણે સૌ જેમને એક ભારતની વીરાંગના તરીકે ઓળખીએ છીએ એવા ઝાંસીના રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજોની સામે લડતનો માર્ગ અપનાવીને યુદ્ધમાં લડીને શહીદી પ્રાપ્ત કરીને પોતાના રાજ્યને બચાવવા માટેનો પ્રયાસ કર્યો હતો. અને એટલે જ આપણે સૌ આજે પણ વીરાંગના ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ માટે કહીએ છીએ, ખૂબ લડી મર્દાની થી વો તો ઝાંસી વાલી રાની થી. મિત્રો, આવો આપણે સૌ પણ એ વીરાંગના ઝાંસીની રાણીના લક્ષ્મીબાઈનો એ મિજાજ,
વર્તમાન સમયમાં પણ અપનાવીને ખુદદારી અને ખુમારી દ્વારા જીવન જીવવાનું કૌશલ્ય આપણે સૌ કેળવવા માટેનો પ્રયાસ કરીએ. મિત્રો, હમણાં સુધી આપણે ભારતમાં આવેલા જુદા જુદા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ગવર્નર જનરલોની માહિતી પ્રાપ્ત કરી. એમણે અપનાવેલી જુદી જુદી નીતિ રીતિઓની માહિતી પ્રાપ્ત કરી. છેલ્લે ડેલહાઉસીની સામ્રાજ્યવાદી નીતિને પણ જાણી અને એ જાણ્યા બાદ સ્વાભાવિકપણે ડેલહાઉસી માટે આપણા સૌના મન મસ્તિષ્કમાં અણગમો, ગુસ્સો, આક્રોશ પેદા થાય. પરંતુ ડેલહાઉસી માટે કહેવાય છે કે ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સાથે સુધારાવાદી ગવર્નર જનરલ પણ હતો. અનેક ખોટા પગલાઓ ડેલહાઉસીએ ભારતમાં લીધા, પરંતુ સાથે સાથે તેના સમયમાં એ સમયે ભારતીય સમાજ વ્યવસ્થામાં, અર્થવ્યવસ્થામાં કેટલાક દૂરગામી સારા પરિણામો આપનાર સુધારાઓ પણ થયા. તો ચાલો જાણીએ કયા એવા પગલાઓ ડેલહાઉસીએ લીધા કે જે તેને એક સુધારાવાદી ગવર્નર જનરલ તરીકે પણ પ્રસ્થાપિત કરે છે. મિત્રો, ડેલહાઉસીના સમયમાં ઈસવીસન 1853માં મુંબઈથી થાણા વચ્ચે પ્રથમ રેલ સેવાની શરૂઆત થઈ. જી હા મિત્રો, ભારતમાં પ્રથમ રેલ સેવા ડેલહાઉસીના સમયમાં શરૂ થઈ, જે આજે વિસ્તરીને સમગ્ર ભારત એનો લાભ પ્રાપ્ત કરી રહ્યો છે. ડેલહાઉસીના સમયમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર ટપાલ સેવાની શરૂઆત થઈ. તેના સમયમાં ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના થઈ. રસ્તાઓ, પુલો, આ બધી જે વ્યવસ્થાઓ છે એની શરૂઆત ડેલહાઉસીના સમયથી શરૂ થાય. ભારતમાં અંગ્રેજી કેળવણી આપવાની વ્યવસ્થાની શરૂઆત પણ ડેલહાઉસીના સમયથી જ થઈ. ભારતીય સમાજ વ્યવસ્થામાં કેટલાક કુરિવાજો જે હતા એમાં એ સમયે વિધવા પુનર્વિવાહ પર પ્રતિબંધ હતો. એ વિધવા પુનર્વિવાહને મંજૂરી આપતો કાયદો ડેલહાઉસીના સમયમાં પસાર કરવામાં આવ્યો. એટલે કે એ સમયે વિધવા થયેલી સ્ત્રીઓ પણ પુનઃ લગ્ન કરી શકે એ માટેના કાયદાકીય પ્રયાસો ડેલહાઉસીના સમયમાં થયા. સાથે સાથે બાળ લગ્નનું જે દૂષણ ભારતીય સમાજ વ્યવસ્થામાં હતું એ બાળ લગ્ન ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો પણ ડેલહાઉસીના સમયમાં પસાર થયો. આમ ડેલહાઉસી કે જે સામ્રાજ્યવાદી ગવર્નર જનરલ હતો એ એક સુધારાવાદી ગવર્નર જનરલ તરીકે પણ પ્રખ્યાત બન્યો. આભાર.